નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એક્સલન્સ ઘટમાં તમારું સ્વાગત છે. આજે લેવલ ધોરણ 12 ભૂગોળ વિષયનું સંપૂર્ણ સોલ્યુશન આપણે જોઈએ કે ત્યાં વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થીઓ સાથે એક વખત જરૂરથી શેર કરી દો. એમસીક્યુથી શરૂઆત કરીએ આપણે તો વિભાગ એ એમાં પહેલો આવશે સી પરિવહન, બીજામાં આવશે કેરળ, ત્રીજામાં આવશે શેમાંગ, ચોથામાં આવશે યુરોપ, પાંચમામાં આવશે તૃતીયક, છઠ્ઠામાં આવશે 1853, સાતમામાં આવશે કોમક્રન, આઠમામાં આવશે આલમારા, નવમામાં 1975, દસમામાં ચીન, 11મામાં આવશે ચક્રીય, 12મામાં આવશે 5000, 13મામાં આવશે વૈશ્વિક, 14મામાં આવશે આણંદ, 15મામાં આવશે સલ્ફર ડાયોક્સાઇડની ઊંચી માત્રા, 16મામાં આવશે મંદ બનાવે છે, 17મા નંબરમાં આવશે પાવાગઢ, 18માં આવશે ગ્રેનાઇટ, 19માં આવશે તાપમાનનું વિતરણ અને 20મા નંબરના એમસીક્યુમાં આવશે યુએસએ. આ વિષય થયા તમારા એમસીક્યુના જવાબ. હવે આપણે જોઈએ વિભાગ બી 1 માર્ક્સના સવાલ. કયા સમયગાળાને સંશોધન યુગ કહે છે? તો 15મી સદીના ઉત્તરાંગથી 18મી સદીની વચ્ચેના જે સમયગાળો હોય તેને કહેવાય છે સંશોધન યુગ. રાજસ્થાનના કયા વિસ્તારમાં અતિશય ઓછી વસ્તી ગીતા છે? તો બિકાનેર, જેસલમેર. તમે આમાં જવાબ લખી શકો. ખનિજની વ્યાખ્યા તો રાસાયણિક બંધારણ અને સમાન ગુણધર્મ જે ધરાવે તેને રાસાયણિક ખનિજ કહે છે. તૃતીયક પ્રવૃત્તિ કોને કહે છે? તો કિંમતી ચૂકવણીને જે પ્રાપ્ત કરીને મેળવી શકે તેને તૃતીય પ્રવૃત્તિ કહેવાય. પરિવહનની વ્યાખ્યા તો માનવી અને ચીજ વસ્તુઓની એક સાથે એકબીજા સાથે જે હેરાફેરી કરે તેને કહેવાય પરિવહન. અદ્યતન કોમ્પ્યુટરના પિતા તરીકે ચાર્લ્સ બેબેજ ઓળખાય છે. શાર્કનું વડું મથક કાઠમંડુ. વસાહતના બે મુખ્ય પ્રકારમાં ગ્રામ્યક અને સરદી. વિરલ સંસાધનની વ્યાખ્યા તો થોડાક સ્થળેથી પ્રાપ્ત થતા ખનિજ. ભૂખમરો કોને કહે? તો વિટામિન સી અને શરીરને ટકાવી રાખવા માટે જે પોષક તત્વો ન મળી રહે તેને ભૂખમરો કહે છે. વિભાગ સી અને ડીનું સંપૂર્ણ સોલ્યુશન નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈએ. તેથી આ વિડીયો દરેક તમારા ધોરણ 12ના વિદ્યાર્થી સાથે એક વખત જરૂરથી શેર કરી દો જેને વિભાગ એ અને બીનું સંપૂર્ણ સોલ્યુશન 100% સાચું સોલ્યુશન મળી રહે. થેન્ક યુ.